સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોથી હું એક નવી સિરીઝ ચાલુ કરું છું, જેની અંદર હું તમને ધોરણ 12નું સંપૂર્ણ અર્થશાસ્ત્ર એટલે કે ધોરણ 12 ઇકોનોમિક્સના દરેક ચેપ્ટરને ડિટેલમાં સમજાવીશ। આ સિરીઝ તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેશે, એટલી યુઝફુલ રહેશે કે આમાં હું તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરીશ ને એ વાંચ્યા પછી તમારે નવનીત અથવા તો એના જેવી વધારાની કોઈ પણ પ્રકારની ગાઈડ વાંચવાની જરૂર નહીં પડે, અને તમે જે બોર્ડની એક્ઝામ માટે ખર્ચો કરીને અપેક્ષિત લઈ આવો છો એ પણ જરૂર નહીં પડે। હવે તમને પ્રશ્ન થાય કે સર આ સિરીઝમાં એવું બધું શું છે અને તમારા મટીરિયલમાં એવું બધું શું છે કે અમારે આ ખર્ચો કરવાની જરૂર નહીં પડે, તો એનો જવાબ પણ તમારી સ્ક્રીન ઉપર જ છે। હું તમને આ સિરીઝમાં દરેક ચેપ્ટરના ફૂલ વિડીયોઝ આપીશ, જેમાં તમને આખું ચેપ્ટર સમજાવીશ, અને એવી રીતના સમજાવીશ કે વિડીયો પૂરો થાય ને ત્યાં સુધીમાં તમને આખું ચેપ્ટર મોઢે યાદ રહી જાય, બરાબર। એટલે તમે આ સિરીઝના દરેક વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો। એ સિવાય હું તમને ખૂબ જ મોસ્ટ આઈમ્પી પોઈન્ટ આપવાનો છું સિક્વન્સમાં, એટલે બોર્ડની એક્ઝામની તૈયારી વખતે તમારે ફટાફટ રિવિઝન કરવું હોય ને તો પણ તમને આ પોઈન્ટ ખૂબ જ ફાયદાકારક રહે। પછી હું તમને પાછલા 4 વર્ષમાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર આપીશ। 2021, 22, 23 ને 24ના બધા પ્રશ્ન 1 માર્કથી લઈને 5 માર્ક સુધીના બધા પ્રશ્ન કરાવવાનો છું, એટલે તમને ખબર પડે કે કોઈ પણ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। અને એ સિવાય સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તો છે જ, બરાબર। એટલે તમારે બીજું કોઈ મટીરિયલની જરૂર ના પડે, અને આખી પીડીએફ તમને ફ્રીમાં મળી જશે, જેની તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો, બરાબર। હવે કેવી રીતના ડાઉનલોડ કરવી હું તમને આગળ જણાવું છું। સૌથી પહેલાં તમે ચેપ્ટર 1 છે એની પીડીએફ જોઈ લો। આજના વિડીયોમાં હું તમને ચેપ્ટર 1 કરાવવાનો છું। જુઓ, પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ। આ એના બધા પોઈન્ટ છે, બરાબર, જે તમારે યાદ રાખવાના હોય છે, જેના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે। પછી આ છે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન, જેમાં 1 માર્કથી લઈને 5 માર્ક સુધીના દરેક પ્રશ્ન હશે, અને બાજુમાં વર્ષ પણ લખેલા છે કે કોઈ પણ ક્વેશ્ચન કયા વર્ષમાં પૂછાયેલો છે, અને વ્યવસ્થિત પોઈન્ટ સાથે આન્સર આપેલા છે। અને પછી આગળ છે સ્વાધ્યાયમાં પૂછાયેલા પ્રશ્ન, બરાબર। તો સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ છે, અને આખી પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર। એ પણ તમને આગળ જણાવું છું કેવી રીતના ડાઉનલોડ કરવી। સૌથી પહેલાં આપણે શરૂઆત કરી દઈએ ચેપ્ટરની। ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ। સૌથી પહેલાં તમને છે ને ચેપ્ટરની શરૂઆતમાં જ આપેલું છે કે આકૃતિ અને આલેખનો અર્થ શું। આપણે બે વસ્તુ જોઈ છે, એક તો જોઈ છે આકૃતિ અને બીજું જોઈ છે આલેખ। આકૃતિ મતલબ અલગ પ્રકારના તમે ચિત્ર દોરતા હોય છે, આપણે એને આકૃતિ કહેતા હોઈએ છીએ। આલેખ છે એને ઇંગ્લિશમાં ગ્રાફ કહેવાય છે। તો આ બેની જરૂર શું છે આપણે અર્થશાસ્ત્રની અંદર? સૌથી પહેલાં તમે જોઈ લો, આકૃતિનો અર્થ કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચે સંબંધને રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહે છે, અથવા તો સ્વયં સ્પષ્ટ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। તો જે બીજી અથવાવાળી વ્યાખ્યા છે ને એ સહેલી છે, બરાબર। આ તમે યાદ રાખી શકો છો। જો એક એવું ચિત્ર બનાવવાનું છે જેમાં તમારે કોઈ માહિતી નથી લખવાની, પણ એ ચિત્ર પોતાની જાતે જ છે ને સમજાવી દે કે આમાં શું કહેવા માંગે છે, બરાબર છે। એટલે આમાં શું છે, કાર્યકારણનો સંબંધ છે, એના માટે આપણે આકૃતિ દર્શાવતા હોઈએ છીએ, દોરતા હોઈએ છીએ, બરાબર। આલેખની વાત કરીએ તો સતત આવૃત્તિ ધરાવતી, આ શબ્દ યાદ રાખજો, આલેખ કેના માટે હોય છે? સતત આવૃત્તિ માટે હોય છે, બરાબર। ધરાવતી માહિતી, અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવતા ચિત્રને આલેખ કહે છે, અથવા તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ। હવે જો બેમાં તમે ભેદ જોઈ શકો છો, આમાં સ્વયં સ્પષ્ટ લખેલું છે, આમાં સ્વયં સ્પષ્ટ નથી। મતલબ કે આલેખ છે ને શું કામ દોરવાનો હોય છે કે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તમે ડાયરેક્ટલી આમ લખી નાખો ને તમને ખબર ના પડે, બરાબર। માની લો કે પાછલા 40-45 વર્ષની અંદર ગરમી કેટલી છે કોઈ પ્રદેશની એ તમારે જાણવું હોય, હવે તમે લખીને આપી દીધું તમને ખબર ના પડે, પણ સતત આવૃત્તિ તો તમને મળી જાય। સતત આવૃત્તિનો મતલબ શું? તમને બે પ્રકારની માહિતી હોય, એક તમને સમય આપેલો હશે અને બીજું એના રિલેટેડ માહિતી આપેલી હશે। પાછલા 40-50 વર્ષની વાત કરીએ, માની લો 1984 થી લઈને 2024 સુધીની વાત કરીએ આપણે, તો 84-85 એમથી લઈને 2024 સુધી આપણી પાસે સમયગાળો છે। પછી કોઈ પણ પ્રદેશ છે એમાં ગરમી કેટલી છે, તો કોઈક વાર ગરમી વધશે, કોઈક વાર ઘટશે, કોઈક વાર થોડો વધારો થશે, બરાબર છે। તો એ જે ગ્રાફ બનાવવામાં આવે છે ને એ આલેખ કહેવાય। એ માહિતી સ્વયં સ્પષ્ટ નથી, બરાબર। તો આપણે એને અર્થશાસ્ત્રની મદદથી, આંકડાશાસ્ત્રની મદદથી એને સ્પષ્ટતા લાવી અને પછીનું ચિત્ર બનાવવામાં આવે છે, એટલે એ શું છે? આલેખ છે, બરાબર છે। અને આકૃતિ જે સ્વયં સ્પષ્ટ છે, તમે એકવાર દોરશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે, ક્લિયર છે, બરાબર। જેમ કે
આપણે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરતા હોય છે, ટ્યુબલાઇટની દોરી શકીએ છીએ. પછી સિવાય ઇકોનોમિક્સમાં છે તમે માની લો કે કોઈ બેરોજગારીની આકૃતિ દોરવી હોય તો કોઈ વ્યક્તિ છે એ પોતાની ડિગ્રી લઈને ઊભો છે કોલેજની, બરાબર, અને બેકાર છે, એ એક ફોટો દોરેલો તમે ક્યાંક ને ક્યાંક જોયો હોય તો, બરાબર છે. પછી સિવાય ગરીબીનો તમે ફોટો જોયો હોય તો જેમાં ઘણા બધા માણસો હાલે છે ને અમુક ભિખારી જે ભીખ માંગે છે એના પરથી ખબર પડે કે કોઈ જગ્યાએ ગરીબી કેટલી છે. તો આ બધું છે એ તમને આકૃતિ દ્વારા કરી શકો છો. હવે જો આ બધા પોઈન્ટને આપણે ડિટેલમાં આગળ સમજવાના જ છીએ. ક્લિયર છે? અત્યારે તમે ખાલી પોઈન્ટ જોઈ લ્યો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ શું છે. આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 6 અલગ અલગ પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને કે ભાઈ આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ. ઇકોનોમિક્સનો કેટલાક પરિબળોના વિવિધ વર્ષોના વલણો સહેલાઈથી જોઈ શકાય છે. મેં તમને જે આગળ વાત કરી કે અલગ અલગ જે વલણ હોય, બરાબર છે, આપણે જોઈ શકીએ છીએ. કોઈ જગ્યાએ કેટલો વસ્તી વધારો થયો છે અથવા તો ગરીબીનું પ્રમાણ કેટલું છે, આ બધું જો જાણવું હોય ને તો આપણે આ આકૃતિ કે આલેખ મદદ કરતા હોઈએ. પછી અલગ અલગ ક્ષેત્રોમાં જે ફેરફાર થયો એ સહેલાઈથી સમજી શકાય છે. સરખામણી કરી શકાય છે કોઈ પણ 2 વર્ષની, બરાબર, કોઈ પણ 2 દેશની, આ બધી વસ્તુની. કેટલીક અઘરી બાબતોને સમજવા કે સમજાવવા માટે પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. એકવાર કોઈ ગ્રાફ દોરેલું હોય, ચિત્ર દોરેલું હોય ને તો તરત સમજી શકાય. કોઈ પેરેગ્રાફ વાંચવો, કોઈ માહિતી લખેલી વાંચવી થોડીક અઘરી પડે છે, પણ આકૃતિ કે આલેખ હોય ને ફટાફટ તરત અન્ડરસ્ટુડ થઈ જાય, મતલબ કે સમજી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો સમજવા સરળ બને છે. ચાલો, તો આ તો એનું મહત્વ થઈ ગયું. તમને આ બધા પોઈન્ટ વાંચ્યા પછી મોટી બધી પ્રકારની વસ્તુ આ જે પ્રશ્નની ખબર પડી ગઈ હશે. પછી આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ પ્રશ્નો વારંવાર પૂછાય છે, આને આપણે ડિટેલમાં આગળ સમજવાના છીએ. પહેલાં તમે એકવાર પોઈન્ટ જોઈ લો. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી રજૂઆત કે ભાઈ અલગ અલગ પ્રકારના આલેખ અને આકૃતિ છે, ભાઈ ક્યાં ક્યાં છે એ પણ આપણે આગળ જોઈ છીએ, બરાબર. એની પસંદગી કેવી રીતના કરવી, એમાં સ્પષ્ટતા હોવી જોઈએ, યોગ્ય ચોક્કસ સ્કેલમાં હોવો જોઈએ, ધરીની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. ધરી એટલે શું? એક્સ અને વાય અલગ અલગ પ્રકારની ધરી હોય એ હોવું જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત, મતલબ કે આપણે જે માહિતી મળી છે તમે ક્યાંથી લીધી છે, એ ઓથેન્ટિક છે કે નહીં, બરાબર, કે પોતાની મેળે ગમે એ માહિતી આપી દીધી છે, તો માહિતી સાચી હોવી જોઈએ. પછી આંકડાકીય માહિતી ગણવાની રીત, તમે કઈ રીતે ગણો છો, અલગ અલગ પ્રકારની રીત હોય, તમે કઈ રીતે ગણેલી છે એ પણ તમારે દર્શાવવું જોઈએ. હવે આકૃતિના પ્રકારો 3 પ્રકાર છે, યાદ રાખજો. સમય આધારિત, રેખાકૃતિ, સ્તંભ આકૃતિ, બરાબર, જેના અલગ અલગ પ્રકાર છે, હમણાં આપણે આગળ જોવાના છીએ. પછી વૃત્તાંશ આકૃતિ, જેને પાઈ ચાર્ટ કહેવાશે, ગોળાકારની હોય છે, બરાબર છે. આલેખના પ્રકારની વાત કરી તો એ પણ તમને આગળ જોવા મળશે ક્વેશ્ચન આન્સરમાં. જે વસ્તુ આમાં નથી આપેલી ની તમને ક્વેશ્ચન આન્સરમાં આપેલી હશે. તમારી એક વસ્તુ બાકી નહીં છે, દરેક વસ્તુ ક્લિયર કરાવી દઈશ, બરાબર છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. જો 2 પ્રકારની ટેકનોલોજી, એક કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ, તે કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના વિશે પણ આપણે આગળ જોવાનું છે. આ તો બધા પોઈન્ટ શું યાદ રાખજો, આ બધા સામાન્ય પોઈન્ટ છે. એક્ઝામ સમયે સ્પીડમાં તમે રિવિઝન કરી શકો એટલા માટે લખેલા છે. બાકી બધી વસ્તુ જે તમને બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન ને સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એમાં ક્લિયર થઈ જ જવાનું છે. કોમ્પ્યુટરની વાત કરીએ તો પ્રેઝન્ટેશન બનાવવા માટે, એક્સેલ વર્કશીટ છે, આકૃતિના આલેખ દોરવા માટે, અભ્યાસની સામગ્રી સાચવવા માટે તમે સ્ટોરેજ કરીને રાખી શકો છો. અન્ય સાધનો. ઇન્ટરનેટની વાત કરીએ તો ટ્યુટોરિયલ્સ માટે. ટ્યુટોરિયલ્સનો મતલબ શું? કોઈ તમને વસ્તુની ખબર ના પડતી તમે સમજવા માટે. માની લો કોઈ જગ્યાએ તમારે લોગિન કરવું હોય, ઇન્સ્ટાગ્રામનું નવું પેજ બનાવવું હોય, ફેસબુકનું પેજ બનાવવું, તમને ખબર નથી કેવી રીતના બનાવવું, તો તમે યુટ્યુબમાં સર્ચ કરો છો તો તમને વિડીયો મળી જાય, બરાબર. તે ટ્યુટોરિયલ કહેવાય. ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે તમે ત્યાં જે વિડીયો જોવો છો, ત્વરિત શિક્ષણ કે જાણકારી છે. વાંચવા લાયક સામગ્રી છે, વિવિધ માહિતી મેળવવા માટે, અન્ય માહિતી મેળવવા માટે, આંકડાકીય માહિતી મેળવવા માટે. ક્લિયર છે? હવે સૌથી પહેલાં આપણે બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન જોઈ લે, જેમાં તમારી વધારેની દરેક વસ્તુ ક્લિયર થઈ જશે. હવે યાદ રાખજો, આ જે ચેપ્ટર છે ને એમાંથી આકૃતિને આલેખ, મતલબ કે આલેખ પૂછાતા હોય છે. 5 માર્કનો એક આલેખ છે. આ વિડીયોમાં હું તમને આલેખ નથી સમજાવવાનો, બરાબર. એના માટે અલગથી એક વિડીયો તમને આપીશ, બરાબર, જેમાં પાછલા 3-4 વર્ષમાં પૂછાયેલા કેવા પ્રકારના આલેખ છે, વારંવાર ક્યાં પૂછાય છે એ પણ તમને આપીશ, બરાબર છે, PDF સાથે. અત્યારના આ ચેપ્ટરમાંથી શું પૂછે છે તમે એ જોઈ લો, જે વધારાની માહિતી છે એની વાત કરું છું, બરાબર. હવે સૌથી પહેલાં વિભાગ એ તમને આપેલો છે બોર્ડની એક્ઝામમાં પૂછેલા ક્વેશ્ચન આન્સરમાં. જો પહેલો પ્રશ્ન MCQ વાળો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો અસતત માહિતી માટે. યાદ રાખજો, આલેખ હોય ને, આલેખ એ સતત માહિતી માટે હોય. આલેખમાં તમે શું દર્શાવો? કોઈ સમય,
બરાબર. સમય શું છે? સતત માહિતી છે કે ભાઈ એ સતત વધતું જ રહે છે. બરાબર છે. જો કોઈ માહિતી સતત વધતી હોય કાં તો ઘટતી હોય ને એને સતત માહિતી કહેવાય. અસતત માહિતી એટલે કાંઈ નક્કી જ ના હોય એનું કાંઈ. બરાબર. એ અસતત માહિતી કહેવાય. એ યાદ રાખજો. એટલે આકૃતિની જો વાત કરીએ તો એ અસતત માહિતી માટે હોય, અને જો આલેખની વાત કરીએ તો એ સતત માહિતી માટે હોય. ક્લિયર છે? જો આ બે પ્રશ્ન પૂછાયેલા છે માર્ચ 20માં, 21-22 પૂછાયેલા છે. ક્લિયર છે? હવે ત્રીજો પ્રશ્ન, દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો યાદ રાખજો, વિભાજિત સ્તંભાકૃતિ. ચોખ્ખું લખ્યું છે અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે. જો આપણે એના વિશે આગળ સમજવાના જ છીએ. અત્યારે તમે ખાલી જોઈ લો એકવાર ક્વેશ્ચન. બરાબર છે. સ્તંભાકૃતિના અલગ અલગ પ્રકાર હોય. પાસેની સ્તંભાકૃતિ, બરાબર છે. પછી વિભાજિત સ્તંભાકૃતિ, બરાબર. તો વિભાજિત સ્તંભાકૃતિમાં શું હોય કે ભાઈ એક જ જે વિભાગ હોય ને, સ્તંભ હોય ને એને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં આવે, એને સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. વિભાજિત. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો ચિત્રાકૃતિ. એ આકૃતિ છે, એ આલેખ નથી. બરાબર. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તે કયો છે? એક્સેલ શીટ, જેમાં આંકડાકીય માહિતીને તમે પ્રોસેસ કરી શકો છો. બરાબર. હવે માહિતી, આર્થિક માહિતી અંગે આધારભૂત ડેટા સીડી કોણ તૈયાર કરે? સીડી કોણ તૈયાર કરે? કોઈ પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર કે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે. ક્લિયર છે? આ તો MCQ છે. હવે સૌથી પહેલા આપણે જે મોટા પ્રશ્ન છે ને એ જોઈ લે, એટલે તમને બધી આઈડિયા આવી જાય. ક્લિયર છે કે શું પૂછાતું હોય છે? પહેલા આપણે 4 માર્કવાળા પ્રશ્ન, 5 માર્કવાળા પ્રશ્ન જોઈ લઈએ. બરાબર. જો બોર્ડની એક્ઝામ 5 માર્કવાળો પ્રશ્ન ખાલી આલેખ પૂછાય છે, બીજા નથી પૂછાતા. એટલે આ 3 માર્કવાળા પ્રશ્ન છે વિભાગ ડી, એકવાર જોઈ લે. જો તમને આપેલું છે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. વારંવાર આ પ્રશ્ન પૂછાય, તમે જોઈ શકો છો. માર્ચ 19, 20, 24, એપ્રિલ 22, 23, જુલાઈ પૂછાયેલા છે. બરાબર. તો જો આકૃતિ કે આલેખની પસંદગી. કોઈ પણ આકૃતિ કે આલેખ છે આકર્ષક રીતે રજૂ કરવા માટેની પસંદગી કરવી જરૂરી છે કે ભાઈ કઈ માહિતી માટે કયો પ્રકારનો આલેખ દોરવો એ તમને જાણકારી હોવી જોઈએ. એના માટે તમારે અલગ અલગ આકૃતિ કે આલેખ દોરવા પહેલા એને સમજવાના, દોરવાના, પછી તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કઈ વસ્તુ જરૂરી છે. અને ઘણીવાર એવું થાય તો એક જ પ્રકારની માહિતી હોય ને એને અલગ અલગ રીતે દોરીને અથવા તો આકૃતિ કે આલેખ બનાવીને જોઈ લેવાના. તમને લાગે કયું સારું છે એના પર તમને ઓટોમેટિક ખબર પડી જશે. દાખલા તરીકે કેટલીક માહિતીની રજૂઆત વૃત્તાંશ અથવા વિભાજિત સ્તંભાકૃતિથી કરી શકાય છે, પરંતુ બંનેમાંથી કઈ આકૃતિ દ્વારા રજૂઆત વધારે સચોટ અને અસરકારક બની શકે તે માટે પસંદગી કરવી જરૂરી છે. મેં તમને કીધું એ પ્રમાણે તમારે બધી રીતે દોરીને જોઈ લેવાનું, સારું લાગી તમારે રાખવાનું. ચોક્કસ સ્કેલમાં આપેલા માહિતીના આંકડાના આધારે આકૃતિ કે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ. જો આકૃતિ કે આલેખ જેની માહિતી ઘણી બધી વધારે છે તો તમારે સ્કેલમાં થોડુંક મોટું રાખવું પડે. બરાબર છે. નાની હોય તો, ઓછી માહિતી હોય તો સ્કેલમાં થોડુંક નાનું રાખવું પડે. ધરી કેટલી હોય તમને કીધું આની પહેલા, 2 ધરી હોય, એક્સ અને વાય. એના ઉપર ચોક્કસ રીતે દોરાય એ પ્રમાણે જવું જોઈએ. જેમ કે એક્સ ધરી ઉપર શું હોય? વર્ષ, દેશ જેવા સ્વતંત્ર ચલ હોય. બરાબર. વાય ધરી ઉપર શું હોય? પરતંત્ર ચલ હોય. મતલબ કે ઉત્પાદન, જે વિકાસ દર, જે વસ્તી છે, જેની વધઘટ થતી હોય, જેની વધઘટ થઈને એ વાય ઉપર દર્શાવાય. વધઘટ તેની થાય તો પણ ઉત્પાદન કોઈક વાર વધે, કોઈક વાર ઘટે, વિકાસ દર કોઈક વાર વધે, કોઈક વાર ઘટે, વસ્તી જેની વધઘટ થતી હોય તો વાય ઉપર વધઘટ થતી એ દર્શાવવાનું. એક્સ ઉપર જે સતત હોય અને સ્વતંત્ર હોય, જેમ કે કોઈ પણ દેશ છે એનો વર્ષ, ક્ષેત્ર, આ બધી વસ્તુ. બરાબર. સ્પષ્ટતા શું છે કે ભાઈ આલેખ અને આકૃતિ રજૂઆત કરવા માટે સ્વચ્છ અને સ્પષ્ટ હોવી જોઈએ. એના રંગ જે વધુ આકર્ષક બનાવવા માટે વ્યવસ્થિત દોરવાનું, ધ્યાનમાં રાખવાનું. આંકડાકીય માહિતીનો સ્ત્રોત કેવો છે તમારે ધ્યાનમાં રાખવાનું. વિશ્વાસપાત્ર અને અધિકૃત હોવો જોઈએ. અવિશ્વસનીય હોય તો માહિતી ખોટી પડી શકે છે. આંકડાકીય માહિતીને ગણવાની રીત દર્શાવવી જોઈએ કે ભાઈ તમે કેવી રીતે દોરેલી છે. વૃત્તાંશ આકૃતિની વિગતો દર્શાવવી જોઈએ, એનું સ્પષ્ટીકરણ થવું જોઈએ. તમે લખેલું છે વાંચી શકો છો. બરાબર. ઇઝી છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એના પછીનું કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ભય સ્થાનો. હવે યાદ રાખજો, આપણે કમ્પ્યુટર અને ઇન્ટરનેટની વાત કરીએ તેના ભય સ્થાનો આપણે જે ઉપયોગ કરી છીએ, બરાબર, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો, તો બધી વસ્તુના પોઝિટિવ ને નેગેટિવ બંને પ્રકાર હોય છે, એટલે ભાગ હોય છે. બરાબર. તો આપણે નેગેટિવ અથવા ભય સ્થાનો જોવાના છે. કમ્પ્યુટરની વાત કરીએ તો એક યંત્ર છે, બધાને ખબર છે. જ્ઞાન કે અભ્યાસ સામગ્રી ગણવી જોઈએ નહીં. એ ખાલી એક સાધન છે, એને જ્ઞાન કે અભ્યાસ સામગ્રી ના ગણવી જોઈએ. હા, કમ્પ્યુટરથી અભ્યાસ સરળ બને છે, પરંતુ ઉપયોગ જ્ઞાન કે અભ્યાસના અવેજીમાં ના કરી શકાય.
એનાથી અભ્યાસ સરળ બનાવવા માટે છે. તમે જે વિડીયો જુઓ છો એ તમારા અભ્યાસને સરળ બનાવવા માટે છે. બાકી તમારા મટીરિયલ તો વાંચવું જ પડશે. ક્લિયર છે? કોમ્પ્યુટર પ્રોગ્રામ અંગે પૂરતી જાણકારી ન હોય તો આકૃતિ કે આલેખ દોરવા મુશ્કેલ બને છે. માની લો તમને વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે આવડતું ન હોય, બરાબર, તો તમે આલેખ નથી દોરી શકવાના એમાંથી. એટલે આ બધા પ્રોગ્રામનો તમને યોગ્ય ખ્યાલ હોવો જોઈએ. ઘણીવાર કોમ્પ્યુટરમાં આપેલી માહિતી યોગ્ય જે જગ્યાએ સેવ કરવામાં ના આવે ત્યારે માહિતી મળતી નથી, ડિલીટ પણ થઈ શકે છે, બરાબર ને? તમારા મોબાઈલમાં પણ એવું થતું હોય, તમે કોઈ પીડીએફ જે સાચવીને રાખી હોય પણ તમને જ ના મળતી હોય, તમને લાગે મેં તો સાચવીને રાખી છે, પણ ભવિષ્યમાં તમને મળે જ નહીં. એનું કોઈ નામ છે એ ચેન્જ થઈ ગયું હોય, અથવા તો તમે જે પ્રમાણે સેવ કરીને રાખી હોય તમે ગોતવા બેસો તમને ના મળે, ડિલીટ પણ થઈ જાય, એવું પણ બને. જો કોમ્પ્યુટર સિસ્ટમ કરપ્ટ થાય મતલબ કે એ બગડી જાય, બરાબર છે, તો તેમાં રહેલી માહિતી નાશ પામે છે. તો આ બધા કોમ્પ્યુટરના ભય સ્થાનો છે. ઇન્ટરનેટની વાત કરીએ તો કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. આપણી વિચાર શક્તિ કે તર્કશક્તિને સ્થાન લઈ શકતું નથી. ઘણીવાર એમાં ખોટી કે ભ્રામક માહિતી હોય છે જે આપણે કોઈ અલગ દિશામાં, ખોટી દિશામાં લઈ જઈ શકે છે. ખાસ કરીને વિદ્યાર્થી કે વાચક વર્ગને માહિતીથી દૂર રહેવું જોઈએ, ખોટી માહિતીથી. ઓથેન્ટિક સોર્સ હોય જ્યાંથી સાચી માહિતી મળે એ જ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. એના માટે થોડું પૈસા તમારે સર્ચ કરવું પડે. બધી વસ્તુને માનવાનું નહીં, જોવાનું કે એ માહિતી ક્યાંથી આવેલી છે અને ક્યાંથી મળેલી છે. ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલી માહિતી વિશ્વાસપાત્ર છે કે નહીં તે જાણવું. વિશ્વાસપાત્ર વેબસાઇટ પરથી જ માહિતી લેવી, અન્યથા ગેરમાર્ગે દોરી શકાય છે, એટલે દોરવાઈ જવાનો ભય રહે છે. આજે ઇન્ટરનેટ પર દરેક વેબસાઇટ સમયસર માહિતી અપડેટ કરતા નથી. આથી ઘણીવાર માહિતી સત્યથી દૂર હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે નવી જે માહિતી અપડેટ કરવાની ને અપડેટ નથી થતી. તમે જે ડેટા જોવો છો ને જૂનો જોવો છો, 2019, 20, 21 જોવો છો. અત્યારના આપણે 2024, 25 નવો ડેટા જોવાનો હોય, તે પણ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. પછી એક પ્રશ્ન છે, સ્તંભાકૃતિ એટલે શું? સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો જો કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભાકૃતિ. જેમાં અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઇઝી ક્વેશ્ચન છે, બરાબર છે. દરેક સ્તંભની યોગ્ય પહોળાઈ હોવી જોઈએ અને એક સમાન પહોળાઈ હોય. એવું નહીં કે ભાઈ કોઈ સ્તંભ તમે પતલો દોર્યો, કોઈ જાડો દોર્યો, ઘણીવાર એવું થઈ જતું હોય. યાદ રાખવાનું એની પહોળાઈ સરખી હોવી જોઈએ, પરંતુ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક મતલબ એવું નથી કે તમારે 1 સેમીનો સ્તંભ દોરવો કે અડધા સેમીનો દોરવો, પતલી દોરી શકો છો, જાડો દોરી શકો છો, પણ એક સમાન રાખવાનો. દરેક સ્તંભની ઊંચાઈ કે લંબાઈ ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. પ્રત્યેક 2 સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. કોઈ વાર આમ સ્તંભ છે એક પછી એક લાઈનમાં સરખા સમાંતર દોરવાના, કોકમાં વધારે જગ્યા કોકમાં ઓછી જગ્યા, એવું ન હોવું જોઈએ. અંતર ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ. સામાન્ય રીતે પ્રત્યેક સ્તંભની એક ધરી પર દોરવામાં આવે છે, પરંતુ આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી વાય ધરી પણ તમે દોરી શકો છો. મતલબ કે આમ ઊભા સ્તંભે દોરી શકો છો, આડા સ્તંભે દોરી શકો છો કોમ્પ્યુટરની મદદથી. સ્તંભ આકૃતિમાં સ્તંભની માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટે સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. મતલબ કે ક્રમમાં માહિતી હોય છે, પહેલા, બીજો, ત્રીજો એમ લાઈનમાં હોય તમારે. આ ક્લિયર? બરાબર. સ્તંભાકૃતિ વાળો પ્રશ્ન. હવે આકૃતિના આલેખનો તમને તફાવત આપ્યો છે, ઇઝી છે. જો આકૃતિ છે ને અસતત માહિતી છે, આલેખ છે સતત માહિતી છે. આકૃતિ છે એ માહિતીને આકર્ષક રીતે રજૂ કરે છે. આ બિના આકર્ષક હોય છે, કારણ કે એટલું બધું આકર્ષક એટ્રેક્ટિવ ના લાગે. તમે ચિત્ર જોવો તો મજા આવે જોવાની. આ સ્વયં સ્પષ્ટ હોય છે, આ સ્વયં સ્પષ્ટ હોતું નથી. મેં તમને સમજાવી દીધું આગળ. સામાન્ય જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ આકૃતિ સમજી શકે છે, પણ આલેખને સમજવા માટે વિશેષ જ્ઞાનની જરૂર પડે છે. તમારે આલેખ શીખવા પડે, પછી જ તમે સમજી શકો. ગમે તે વ્યક્તિને દેખાડો તો તમને ખબર ના પડે. વિજ્ઞાપન કંપની આકૃતિઓનો વધુ ઉપયોગ કરે છે. આમાં સંશોધનકાર હોય, ઉચ્ચ અભ્યાસના વ્યક્તિ છે એ આલેખનો વધારે ઉપયોગ કરતા હોય. આકૃતિ સાદા કાગળ ઉપર દોરી શકાય છે. આલેખ માટે ગ્રાફ પેપરની જરૂર પડે, કારણ કે ગ્રાફ હોય છે એટલા માટે. આકૃતિ માટે કોઈ એક્સ અને વાયની જરૂર પડતી નથી, ધરીની જરૂર પડતી નથી. આમાં ધરીની જરૂર પડે છે. તો ઇઝી છે, પૂછાયેલો છે આ, બરાબર છે. 2023માં જુલાઈમાં, તો 2024માં અને 25માં તમને પૂછાઈ શકે છે. ક્લિયર છે? ચાલો, આ મોટા પ્રશ્ન હતા. હવે આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ, 2 માર્ક વાળા. જો તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશે, ક્વેશ્ચન આન્સર જોશો ને એટલે. ચલો,
આકૃતિના પ્રકારો જણાવો. આકૃતિના પ્રકાર જો આ રહ્યા કેટલા પ્રકારની 7 પ્રકારની આકૃતિ છે. ચિત્ર આકૃતિ છે, છૂટાછવાયા બિંદુઓવાળી વિકર્ણ આકૃતિ કહી શકાય, સમય આધારિત આકૃતિ છે, અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ છે, પછી વર્તુળ, સ્તંભ અને વૃત્તાંશ, આ ત્રણેય પ્રકારની આકૃતિઓ છે. હવે જો તમને પ્રકાર પૂછી શકે છે, દરેકની તમને ડિટેલમાં કંઈ પૂછાશે નહીં, એટલે તમે એમાં કંઈ વાંચવાની જરૂર નહીં પડે. બરાબર છે. હવે જો ઇન્ટરનેટના ભયસ્થાનો આપણે હમણાં આગળ જોઈ ગયા. બરાબર. સ્તંભાકૃતિનો અર્થ અને તેના પ્રકારો. તો જો સ્તંભાકૃતિની વાત કરીએ તો સ્તંભાકૃતિ વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એકથી વધુ ચલોની માહિતીને વિવિધ વિભાગોમાં કે સમયમાં અનુરૂપ આડા કે ઊભા સ્તંભમાં દોરવામાં આવે છે. દરેક સ્તંભની પહોળાઈ સમાન હોય છે. દરેક સ્તંભની ઊંચાઈ કે લંબાઈ ચલના આધારે અલગ અલગ પ્રકારની મૂલ્યની હોય છે. હવે જો એના પેટા પ્રકારની વાત કરીએ તો 3 પ્રકારની છે. કઈ છે? સાદી સ્તંભાકૃતિ, પાસેની અને વિભાજિત. હવે તમને ગ્રાફ જે પૂછાતો હોય ને 5 માર્કના, એ સૌથી વધારે આના જ પૂછાતા હોય છે. ઘણીવાર પાસેની સ્તંભાકૃતિ પૂછી છે, ઘણીવાર સાદી સ્તંભાકૃતિ પૂછી છે, કોઈક વાર તમને વિભાજિત પણ પૂછી લે છે. કહી દે કે તમારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની છે. બરાબર છે. સાદીમાં શું હોય કે વિવિધ સ્થળો, સમય, વસ્તુ કોઈ એક જ પ્રકારની માહિતી આપેલી હોય. એક જ માહિતી હોય તો સાદી સ્તંભાકૃતિ. એકથી વધુ આપેલી હોય તો પછી પાસેની સ્તંભાકૃતિ. જેમ કે સ્ત્રી અને પુરુષની સાક્ષરતા તમને આપેલી હોય. ખાલી સ્ત્રીનું આપેલું હોય તો સાદી. સ્ત્રી અને પુરુષનું બંનેનું સાક્ષરતા આપેલું હોય તો પાસેની. બરાબર છે. એને આકર્ષક બનાવવા માટે તમારે અલગ અલગ રંગ કે શેડ તમે દોરી શકો છો. 2 અલગ અલગ પિલર બાજુ બનાવેલા હોય. બરાબર. એક સ્ત્રીનો, એક પુરુષનો, એક સ્ત્રીનો, પુરુષનો. બરાબર. માની લો કે 2010 થી લઈ અને 2024 સુધીમાં સાક્ષરતા દર કેટલો રહ્યો છે એ તમારે જોવું હોય તો 2010, 11, 12, 13 તમારે વર્ષ લખતું જવાનું. એક કોલમ સ્ત્રીનું હોય, એક કોલમ પુરુષનું હોય. બરાબર. રીતના બધા અલગ અલગ કોલમ આવતા જાય. જેટલો ગ્રાફ મોટો બનાવો એટલો બનાવી શકો તમે. બરાબર છે. જેટલી માહિતી હોય એટલું પ્રમાણે તમારે ગ્રાફ બનાવવાનો આવતો જાય. આ તો તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. આટલા મોટા ગ્રાફ કોઈ દી આવતા નથી હોતા. હવે જે 2 સ્તંભ બન્યા ને, એક સ્ત્રીનો ને એક પુરુષનો, અલગ અલગ પાડવા હોય તો સ્ત્રીના કોલમમાં તમારે શેડો કરી નાખવાનો, મતલબ કે શેડ પેન્સિલથી કરી નાખવાનો, કોઈ કલર કરી નાખવાનો. પુરુષનો એ ખાલી રાખવાનો. અથવા તમે કોઈ પણ એ રીતના કરી શકો છો. વિભાજિત સ્તંભાકૃતિમાં શું હોય? કાંઈ ન હોય. તમને કોલમ એક જ આપેલી હોય, તમે એના ભાગો પાડી નાખ્યા હોય. વિવિધ સ્થળ છે, સમય કે વસ્તુ છે, કોઈ એક ચલ માટે કુલ માહિતી અને સંબંધિત એકથી વધુ પેટા વિભાગ હોય તો કરી શકો છો. બરાબર છે. તે ધ્યાનમાં રાખવાનું. બરાબર. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે કોઈ પણ દુકાનની અંદર માલ વેચાય, ચોકલેટ વેચાઈ છે તો ચોકલેટ છે એ કેટલી વેચાઈ છે. બરાબર. 2 અલગ અલગ પ્રકારની ચોકલેટ, કુલ ચોકલેટ તમને આપેલી હોય, એમાંથી ચોકલેટના 2 ભાગ પાડેલા હોય. બરાબર. માની લો કોઈ એ 2 જ પ્રકારની ચોકલેટ વેચે, કોઈ કિટકેટ વેચે છે, કોઈ સિલ્ક વેચે છે. તો કુલ આપી તમને એમાંથી કિટકેટનો આટલો ભાગ છે, સિલ્કનો આટલો ભાગ છે, એ તમારે એક જ સ્તંભમાં 2 અલગ અલગ ભાગ પાડી નાખવાના. આ સાવ સામાન્ય એક્ઝામ્પલ છે. તમને આ એક્ઝામ્પલ ચોપડીમાં આપેલા છે, તમે એકવાર જોઈ શકો છો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ એકવાર આપણે થઈ ગયું છે. બરાબર. ઇઝી છે. જુઓ, તમને ડેટા વિશે આપેલું છે. ડેટા સીડી ના ઉપયોગો જણાવો. બરાબર. અલગ અલગ જે માહિતી હોય ને એ તમે કેમાં સ્ટોર કરો છો? સીડી કે ડીવીડીમાં? તો સીડી અને ડીવીડીની વાત કરીએ આપણે તો કેટલીક સંસ્થા છે, પ્રયોગશાળા છે, સંશોધન કેન્દ્ર છે, આંકડાકીય માહિતી સીડી કે ડીવીડી માં તૈયાર કરીને એમાં એ લોકો અપલોડ કરીને પછી બજારમાં મૂકતા હોય છે. ઉપયોગ કોણ કરે? તો આ માહિતીનો સંશોધન કરવાવાળા વ્યક્તિ ઉપયોગ કરે છે. બરાબર. ઉચ્ચ અભ્યાસ માટે લોકો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીની સીડી, ઔદ્યોગિક સર્વેની સીડી, પછી NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આનું ફૂલ ફોર્મ થાય. બરાબર છે. આની સીડી ઉપલબ્ધ છે. બરાબર છે. પછી CMIE જેવી સંસ્થાઓના સીડી પણ બનાવે છે અને સોફ્ટવેર મૂકે છે. અત્યારે તો કોઈ સીડીનો યુઝ જ નથી કરતો. આ જે માહિતી બહુ જૂની છે. અત્યારે તો ઇન્ટરનેટમાં બધી વસ્તુ એમને PDF અપલોડ થયેલી હોય છે. બરાબર. ડેટા કે સીડી વાપરવાની મુશ્કેલીઓ શું છે કે આંકડાકીય માહિતી આપેલી હોવાથી જ્યારે આપણે જરૂર હોય ત્યારે આંકડાકીય માહિતી શોધવી ખૂબ જ મુશ્કેલી છે. આનો ઉપયોગ એક સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે. કોઈ પણ સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે, જે શક્ય નથી. બરાબર છે. જો કે અત્યારે તો એવું નથી. અત્યારે તો મેં તમને કીધું ને એ પ્રમાણે સીડીની એટલી બધી જરૂર જ નથી પડી. PDFમાં તમને બધી વસ્તુ આપી દે છે બધા માણસો. બરાબર. PDFમાં તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો ને તો આંકડાકીય માહિતી તમને મળી જાય છે. આ લેખમાં X અને
વાય ધરી પર કયા પ્રકારના ચલ દર્શાવવામાં આવે છે? તો આની પહેલાં આપણે ગણિત નાખ્યું હતું. એક્સ અને વાય ધરી દોરાઈ છે. એક્સ ઉપર વર્ગ, ક્ષેત્ર અને દેશ જેવા સ્વતંત્ર ચલ અને વાય ઉપર પરતંત્ર ચલ દોરવામાં આવે છે. સીડી વાપરવામાં મુશ્કેલી કઈ છે? તો આંકડાકીય માહિતી શોધવી મુશ્કેલ છે. અમુક સોફ્ટવેરની જાણકારી ના હોય એ બધી. પછી કોકવાર અમુક સમય બાદ સીડી છે વાંચી શકાતી નથી, મતલબ કરપ્ટ થઈ જાય, ખરાબ થઈ જાય એટલા માટે. પછી આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ પ્રશ્ન રિપીટ છે, વારંવાર પૂછાય છે. 2 માર્કમાં પૂછાય તો 2 કે 3 પોઈન્ટ લખવાના. 3 માર્કમાં પૂછાય તો 3 થી 4 પોઈન્ટ લખવાના. બરાબર, આનો એક પોઈન્ટનો 1 માર્ક હોય છે જનરલી. કોમ્પ્યુટરના ભવિષ્યનું થઈ ગયું છે આપણે. બરાબર, આલેખ એટલે શું તેના ઉપયોગ જણાવો. તો આલેખ વિશે હમણાં આપણે આગળ વ્યાખ્યા સમજી લીધી હતી, તમે જોઈ શકો છો. તેના ઉપયોગની વાત કરીએ તો સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર છે? તો આ 2 અને 3 માર્કવાળા બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર. હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચન વાઇઝ જ કરાવું છું એટલે તમને ઇઝી રહે. MCQ થઈ ગયા આપણે. બરાબર છે. 1 માર્કના પ્રશ્નની આપણે વાત કરીએ તો સ્તંભાકૃતિ એટલે શું જોઈ લઈ. દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભાકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતીમાં પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ એટલે વૃત્તાંશ આકૃતિ, જેને ઇંગ્લિશમાં પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. આખું પાઈ ચાર્ટ મતલબ ગોળાકાર બનાવેલું હોય જેમાં અલગ અલગ ભાગ પાડેલા હોય છે. બરાબર, જેમાં વર્તુળના અલગ અલગ અંશના પ્રમાણે દર્શાવેલું હોય એને શું કહેવાશે? વૃત્તાંશ આકૃતિ કહેવાશે. એનું સૂત્ર શું છે? પેટા મૂલ્ય જે ભાગ કટકો આપ્યો હોય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360, કારણ કે આખું વર્તુળાકાર જે હોય ને 360 નું હોય બનેલું હોય છે. વૃત્તાંશ આકૃતિ જનરલી તને પૂછાતી નથી હોતી. બરાબર છે. આકૃતિ એટલે શું? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર સ્વરૂપે પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આ વ્યાખ્યા આપણે પહેલા કરી નાખી હતી. બરાબર, તો આ હતા બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન. વિભાગ A, B, C અને D, મતલબ કે 1, 2, 3 અને 1, 2 અને 3 માર્કવાળા પ્રશ્ન. બરાબર છે. હવે આપણે સ્વાધ્યાયનો તમને જે પ્રશ્ન આપ્યા છે ને એ એકવાર જોઈ લઈએ. મોટા પ્રશ્ન સૌથી પહેલા જોઈ લઈએ આપણે. રિપીટ થઈ ગયા હશે, હું તમને નહીં કરાવું. રિપીટ નહીં થયું, હું તમને સમજાવી દઈશ. ક્લિયર છે? ચાલો, આ બહુ મોટો ક્વેશ્ચન જેમાં તમને આખું 2-3 પેજ આપી દીધા છે ચોપડીના. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. તો પેલા કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટર કેવી રીતના ઉપયોગ થાય છે આપણે સમજી લીધું હતું. બરાબર છે. ચલો એકવાર ડિટેલમાં સમજી લઈ. આધુનિક યુગમાં ટેકનોલોજીનો યુગ ગણાય છે. રોજિંદા જીવનમાં આપણે એકબીજાના સંપર્કમાં રહેવા માટે, રોજબરોજના કાર્ય કરવા માટે કોમ્પ્યુટર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમારા હાથમાં જે મોબાઈલ છે ને અથવા કોમ્પ્યુટર જે છે એ પણ એક પ્રકારનું કોમ્પ્યુટર જ છે. અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે. યાદ રાખજો, અર્થશાસ્ત્ર જીવન જીવવાની વિજ્ઞાન અને કળા છે, એનું શાસ્ત્ર છે. આથી આપણા જીવનમાં કોમ્પ્યુટરનું ખૂબ જ મહત્વ વધી જાય છે. આની અંદર તમને આંકડાકીય માહિતી દર્શાવવા માટે વર્ડ, એક્સેલ ને પાવર પોઈન્ટ આ બધી વસ્તુ આપેલી હોય છે. એક્સેલની વર્કશીટ બનાવવા માટે, આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે ખૂબ જ મહત્વનું છે. પછી પ્રેઝન્ટેશન કરવું હોય તો પાવર પોઈન્ટ છે, પ્રેઝન્ટેશન તમને આપેલું છે. આકૃતિ કે આલેખ સરળતાથી દોરવા માટે કમ્પ્યુટરનો સહારો લેવામાં આવે છે. પછી પેન ડ્રાઈવ, CD, DVD, મેમરી કાર્ડ, હાર્ડ ડિસ્ક, આ બધી વસ્તુ તમે નામ ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે. ઇઝી છે આ તમને. બરાબર, આ તમને ખબર જ હોય. પછી આધુનિક યુગમાં ઈમેલનો આપણે ઉપયોગ કરીએ છીએ એકબીજાને મેલ કરવા માટે, જે દુનિયાના કોઈ પણ ખૂણે, મતલબ દુનિયાની કોઈ પણ જગ્યાએ આપણે છે મેસેજ મોકલાવી શકીએ છીએ. પછી જો અલગ અલગ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે, જેમ કે ડ્રોપ બોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, જેમાં તમે પોતાના છે PDF છે, ફોટા છે, વિડીયોઝ છે સ્ટોર કરીને રાખી શકો છો. ડિજીલોકર છે, જેમાં તમે પોતાના જે મહત્વના ડોક્યુમેન્ટ છે, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આ બધી વસ્તુ સ્ટોર કરીને રાખી શકો છો. માની લો તમારી પાસે મોબાઈલમાં ડિજીલોકરની એપ્લિકેશન છે. બરાબર છે, અને તમે અત્યારના ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવીને રાખ્યું છે. હવે ફિઝિકલ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે છે નહીં, તમારી પાસે 2 વ્હીલર કે 4 વ્હીલર તમે લઈને જાઓ છો, તમારી પાસે નથી, પણ તમારી પાસે મોબાઈલમાં ડિજીલોકરની એપ્લિકેશન છે અને એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો કોઈ જે ટ્રાફિક પોલીસ છે તમને રોકી ના શકે. એ ચલાવી લેવું પડે એને, કારણ કે ઓથોરાઇઝ છે, સરકારમાંની એપ્લિકેશન છે એટલા માટે. બરાબર છે. પછી SPSS આ એક સોફ્ટવેર છે. સઝામ છે એક સોફ્ટવેર છે, એનો ઉપયોગ કરી શકો છો. સીડીની વાત કરીએ, સીડી વિશે આપણે આગળ સમજી લીધું છે. બરાબર. ઇન્ટરનેટની વાત કરીએ તો એના ક્યાં ક્યાં ઉપયોગો છે? તો ટ્યુટોરિયલ માટે, જેના તમને કીધું હતું એ પ્રમાણે,
માની લો તમારે પાવર પોઈન્ટ સમજવું છે કે પાવર પોઈન્ટનો ઉપયોગ મારે કેમ કરવો, તો તમારે ઇન્ટરનેટમાં જવાનું, યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરવાનું હાઉ ટુ યુઝ પાવર પોઈન્ટ, બરાબર. એ તમને ખબર પડી છે કેવી રીતના ઓપન કરવું, બરાબર, કેવી રીતના યુઝ કરવો. તો અલગ અલગ ઓપન સોર્સ લિંક હોય છે, ઓપન એક્સેસ લિંક હોય છે, બરાબર, જેનો ઉપયોગ કરીને તમે શૈક્ષણિક માહિતી જે મટીરિયલ જે વાંચી શકો છો અને સમજી શકો છો ત્વરિત શિક્ષણ માટે, બરાબર છે. ઓપન એક્સેસ લિંક હોય છે જેના પર તમે ક્લિક કરી અને વર્ગખંડમાં જેમ તમે ભણો જેવી રીતે તમે સમજી શકો છો બધી વસ્તુ. વાંચવા લાયક સામગ્રી હોય, બરાબર, જેમ કે ઈ બુક છે. હું તમને જે પીડીએફ આપવાનો છું ને એને ઈ બુક કહેવાય, પીડીએફ જનરલ કહેવાય. પછી ઈ જર્નલ હોય છે, જર્નલ્સ, બરાબર, લેખ હોય. પછી અત્યારે તો છાપા વાંચવાની જરૂર નથી, છાપાય તમને ઓનલાઈન મળી જ જાય છે, અલગ અલગ એપ્લિકેશન આ બધી વસ્તુ, અસંખ્ય પુસ્તકો વિના મૂલ્યે તમને બધી વસ્તુ મળતી હોય છે. ક્લિયર છે. પીડીએફની વાત કરીએ તો તમારે પીડીએફ જો તમે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપ આપેલું છે, એમાં પર તમે ક્લિક કરશો ને તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાય છો, બરાબર છે. એમાં તમને આ બધી પીડીએફ મળી જશે. ક્લિયર છે. વિવિધ માહિતી મેળવવા માટે, અલગ અલગ પ્રકારની માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ આપણે. અન્ય માહિતી મેળવવા માટે, બરાબર છે. કોટ છે, રેફરન્સ બુક છે. કોટ એટલે શું? સુવિચાર, કોઈ વ્યાખ્યા છે, સુવિચાર છે, રેફરન્સ બુક છે, બધી વસ્તુ માહિતી મેળવવા માટે. આંકડાકીય માહિતી મેળવવા માટે, બધી રીતે તમને સમજી દીધું હશે, બરાબર. જેમ કે આરબીઆઈની વેબસાઇટ ઉપર અલગ અલગ બેન્કિંગને લગતા આંકડા છે, બરાબર. રેપો રેટ ને રિવર્સ રેપો રેટની તમને બધી વસ્તુ આગળ ભણવામાં આવશે, બરાબર. પછી યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, સીએસઓ છે, એનએસએસઓ છે, આ બધી અલગ અલગ વેબસાઇટ પોતાની માહિતી મૂકે છે. અંદાજપત્ર કોઈ આવતું હોય, મતલબ કે બજેટ આવતું હોય, આ બધી માહિતી તમને ઇન્ટરનેટમાં મળી જાય છે, આંકડાકીય માહિતી. ક્લિયર છે. તો આ બહુ મોટો પ્રશ્ન હતો. ચાલો હવે વાત કરીએ આપણે આકૃતિના પ્રકારો. તો અલગ અલગ પ્રકારની 6 આકૃતિઓ છે. સમય આધારિત સ્તંભાકૃતિ આકૃતિ, રેખાકૃતિ જેને કહેવાય છે, લાઈન ડાયાગ્રામ કહેવાય, જે તમને કોક વાર એક્ઝામમાં પૂછાઈ શકે છે. સ્તંભાકૃતિ ઘણીવાર પૂછાતું હોય છે. સ્તંભાકૃતિમાં તમને પાસની સ્તંભાકૃતિ પૂછાતી હોય છે, બરાબર છે. પહેલા બે જે તમને વારંવાર પૂછાતા હોય છે. વૃત્તાંતાકૃતિ પૂછાતી નથી હોતી એટલી બધી વાર, ક્યારેક માન પૂછાણી, બાકી નથી પૂછાતી. ચિત્રાકૃતિ નથી પૂછાતી, બરાબર. છૂટાછવાયા બિંદુ અને વિકર્ણ દ્વારા આકૃતિને સ્કેટર ડાયાગ્રામ કહેવાય, એ પણ નથી પૂછાતી. અને વર્તુળ આકૃતિ, સર્કલ ડાયાગ્રામ, એ પણ તમને આપેલી નથી, બરાબર. તો પહેલે બે ઉપર તમારે ફોકસ કરવાનું છે, એ તમને પૂછાતું હોય છે, બાકીના તમને ખાલી નામ યાદ રાખવાના છે. સમય આધારિત રેખાકૃતિ શું છે? જેમાં તમને એક્સ અને વાય અલગ અલગ ધરી આપેલી હોય, બરાબર છે. જેમાં તમારે જે બિંદુ હોય ને બિંદુ પર ટપકા ટપકા કરતું જવાનું, પછી ટપકાને જોડી નાખવાના, એને સમય આધારિત આકૃતિ કહેવાય. આ આકૃતિ વિશે હું તમને ડિટેલમાં સમજાવીશ. આ બધા આલેખ તમને કરાવવાનો છું, બરાબર. એના માટે અલગથી એક વિડીયો લઈ આવીશ. અત્યારે તમે ખાલી ક્વેશ્ચન જોઈ લો. સ્તંભાકૃતિ એટલે શું એ આગળ સમજી ગયા હતા, અત્યારે સમજાવતો, બરાબર. એના અલગ અલગ તમને ભાગ છે એ પણ આપણે સમજી ગયા, એમાં ધ્યાનમાં રાખવાની બાબતો પણ આપણે સમજી ગયા. વૃત્તાંત આકૃતિમાં શું હોય? જેને પાઈ ચાર્ટ કહેવાય છે. 360 ડિગ્રી વર્તુળનું ક્ષેત્રફળ હોય, એને ધ્યાનમાં રાખી વર્તુળના જે અલગ અલગ પેટા મૂલ્ય હોય એને દર્શાવવામાં આવતા હોય છે. એનું સૂત્ર શું છે તમને આપણે સમજી ગયા હતા, યાદ કરો. છેદમાં કુલ હોય ગુણ્યા 360 હોય, એના ઉપર શું હોય? પેટા મૂલ્ય હોય. મતલબ કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360, બરાબર છે. ચાલો, તો આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ હતા સ્વાધ્યાયમાં આપેલા મોટા પ્રશ્નો. હવે 3 માર્ક વાળા નાના પ્રશ્નો. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા અને નિષ્ણાત માટે આકૃતિઓ અને આલેખનું શું મહત્વ છે? યાદ રાખજો, અહીંયા નિષ્ણાત લખેલું છે. નિષ્ણાંત ના હોય, કોઈ દી માથે મીંડું ના આવે, કોઈ દી નિષ્ણાંત જેવો કોઈ દી કે શબ્દ છે જ નહીં. ઘણી બધી જગ્યાએ ડૉક્ટરના બેનરમાં ને આવું બધું લખેલું છે, ખોટા ખોટા શબ્દ, કે આ તો આ સુપર સ્પેશિયાલિસ્ટ છે, આંખના નિષ્ણાંત ડૉક્ટર છે, એ લોકોને ખબર ના હોય. બાકી નિષ્ણાંત જેવો કોઈ શબ્દ નથી હોતો, નિષ્ણાત હોય છે, બરાબર. યાદ રાખજો. આ થોડો ગુજરાતી ગ્રામરનો ટોપિક થઈ ગયો તમારા માટે, વધારાની માહિતી છે. તો નિષ્ણાંત માટે આકૃતિના આલેખ શું મહત્વ છે? તો સરળ અભ્યાસ કરવા માટે વલણ, મતલબ ક્યાં પરિવર્તન આવ્યા છે, વલણમાં શું ફ્રેન્ડ છે, વલણને ઇંગ્લિશમાં ટ્રેન્ડ કહેવાય. શું કહેવાય? ટ્રેન્ડ કહેવાય. શું પરિવર્તન થયું, ટ્રેન્ડમાં શું ફેરફાર થયો છે એને સમજી શકવા માટે ફેરફાર, ખેતી, ઉદ્યોગ, સેવા બજાર, વ્યાપાર ક્ષેત્રમાં અલગ અલગ ફેરફાર આલેખ દ્વારા જાણી શકાય છે. સરખામણી કરવી હોય, કોઈ બે જ્ઞાતિ હોય, કોઈ બે વર્ગ હોય, અમીર અને ગરીબ, દેશ હોય, પ્રદેશ હોય, જેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બે કોઈ પ્રદેશ વચ્ચે આપણે માહિતીને શું કરવી હોય?
કમ્પેરિઝન કરવી હોય, બરાબર છે, સરખામણી કરવી હોય તો આકૃતિના આલેખ જોઈ શકાય છે. સમય અને શક્તિનો બચાવ થાય છે. અઘરી લાગતી માહિતી છે આકૃતિક આલેખ દ્વારા વ્યવસ્થિત સમજી શકાય છે, સરળતાથી સમજાવી પણ સમજાઈ શકાય છે. સિદ્ધાંતોની સમજણ, અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો જેમ કે માંગ અને પુરવઠો છે, વિસ્તરણ સંકોચન છે, ઘટાડો વધારો છે, જે અલગ અલગ સિદ્ધાંતો છે જેના વિશે તમે આગળ સમજશો. અમુક વસ્તુ તમે 11માં સમજીને આવ્યા હશો, આ બધા આપણે આરામથી સમજી શકાય છે. તેના માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે. ચાલો હવે ઇન્ટરનેટના ટેકનોલોજીના ઉપયોગો, આ પ્રશ્ન આપણે આગળ થઈ ગયો છે, બરાબર, સમજાવી દીધો છે. તફાવત પણ થઈ ગયો છે. સ્તંભાકૃતિ ધ્યાનમાં રાખવાની બાબત પણ આપણે થઈ ગયું છે, બરાબર. પછી આ પણ પ્રશ્ન આપણે થઈ ગયો છે, ધ્યાનમાં રાખવાની બાબતો આકૃતિના આલેખ દોરતી વખતે. ક્લિયર છે. 2 માર્કના પ્રશ્નની વાત કરીએ તો સીડી અને ડીવીડી વિશે એ પણ આગળ વાત કરી નાખી. પછી 14મો પ્રશ્ન, અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ક્ષેત્રે કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ બને છે એ પણ આપણે થઈ ગયું છે. ધ્યાન આકૃતિના આલેખનું મહત્વ એ પણ મેં તમને સમજાવી દીધું છે, બરાબર છે. હા, આ એક પ્રશ્ન છે, આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે? તો આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. વારંવાર આ વ્યાખ્યા આવે છે, ધ્યાનમાં રાખજો, વારંવાર પૂછાયેલી છે. આકૃતિ દોરવાના કારણો શું છે? તો વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાત કરી અને આકર્ષણ ઊભું કરે છે. અલગ અલગ તમે છાપામાં ચિત્ર જોયેલા હશે એના. રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રની માહિતી આકૃતિ દ્વારા આપતી હોય છે. સામાજિક પ્રશ્નોની અસરકારક સમજૂતી માટે, સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આકૃતિ દોરવામાં આવે છે. જેમ કે નો સ્મોકિંગનો તમે માર્ક જોયો હશે. સ્મોકિંગનો મતલબ શું? જ્યાં તમને ખબર હોય સિગરેટ, સળગતી સિગરેટ હોય ને એના પછી આમ આડો લીટો હોય ગોળ ચકેડું કરીને, બરાબર, તો એ નો સ્મોકિંગ કહેવાય. તો આકૃતિ દ્વારા કોઈ વસ્તુ સમજાવી શકાય છે. પછી શા માટે દોરવામાં આવે છે આકૃતિ કે આલેખ, એ પણ આપણે આગળ સમજી લીધું છે, બરાબર. તો આ બધા પ્રશ્ન થઈ ગયા છે. હવે આપણે એમસીક્યુ એકવાર જોઈ લઈ. તો આ બે પ્રશ્નો શરૂઆતમાં તમને બોર્ડમાં પૂછાયેલા છે એટલે આવી ગયા હતા. પહેલા 2 પ્રશ્નો કે આકૃતિ છે એ અસતત માહિતી છે, આલેખ છે સતત માહિતી છે. જો આ પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી દોરવા માટે કરવામાં આવે છે? તો સાદી સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ સમાન માહિતી દોરવા માટે કરવામાં આવે છે, બરાબર છે. વિભાજિત ને વૃતાંશ કોઈ દી ભેગું ના થઈ શકે. વૃતાંશ અને સામાયિક ભેગું ના થઈ શકે. પાસેની અને સામાયિક ભેગી થઈ શકે નહીં. મતલબ કે આ માહિતીને તમે બે રીતે દર્શાવી શકો નહીં. વૃતાંશની માહિતી વૃતાંશમાં જોઈ, બરાબર છે. કોઈક વાર વૃતાંશની માહિતી તમે પાસેમાં દર્શાવી શકો છો, બરાબર છે. વૃતાંશની માહિતી તમે સાદીમાં દર્શાવી શકો છો. વૃતાંશની માહિતી સામાયિક શ્રેણી છે એમાં તમે દર્શાવી શકાતા નથી. એટલે યાદ રાખજો, આ ક્વેશ્ચન આન્સર માટે સાદી અને પાસની સ્તંભાકૃતિ સમાન માહિતી માટે દર્શાવી શકાશે, મતલબ કે દોરવામાં આવે છે. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો અભ્યાસ માટેનું એક મહત્વનું સાધન છે, તે સાચી વાત છે. અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, તે વાત ખોટી. શિક્ષકની ફરજ કોઈ બજાવી શકે નહીં, ઇન્ટરનેટ પણ નહીં. તમે એનાથી ખાલી માહિતી મેળવી શકો છો, બાકી સમજવા માટે તમારે કોઈ ટીચરની જરૂર પડે છે. યુવાનો માટે ફક્ત મનોરંજનનું સાધન છે, તો એ વાત ખોટી છે. સમજવાનું પણ સાધન છે. ફક્ત શબ્દ ખોટો છે અહીંયા. તમને એમ કીધું યુવાનો માટે એક મનોરંજનનું પણ સાધન છે તો વ્યાજબી કહેવાય એ વાક્ય, બરાબર. શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા, તો શાળાની અવેજીમાં કોઈ દી ઇન્ટરનેટ આવી શકતું નથી. ક્લિયર છે. આર્થિક માહિતી અંગે ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર અને સરકાર. આ ક્વેશ્ચન ઈઝી હતો, બરાબર છે. 1 માર્કની વાત કરી તો આકૃતિ આલેખની વ્યાખ્યા તમે આગળ સમજી ગયા છો. સ્તંભાકૃતિ એટલે શું આગળ સમજી ગયા છો. વૃત્તાંત આકૃતિ પણ આગળ સમજી ગયા છો. સીડી ડીવીડી સીડી વિશે તમે આગળ સમજી ગયા છો. ક્લિયર છે. તો આ તમારા 1 માર્ક વાળા ક્વેશ્ચન. હવે તમે સમજી ગયા છો કે તમારે એક વસ્તુ આમાંથી બહાર નથી જવાની, બધી વસ્તુ તમારી આવી ગઈ છે. સ્વાધ્યાયના પ્રશ્ન આવી ગયા છે. પછી જે બોર્ડમાં પૂછેલા પ્રશ્ન છે એ પણ આવી ગયા છે. હવે તમે સમજી શકો આખું ચેપ્ટર તમારું અહીંયા ક્લિયર થઈ જાય છે. વચ્ચે જે તમને અલગ અલગ આકૃતિ અને જે સામાયિક શ્રેણી નહીં, સામાયિક શ્રેણી, બરાબર છે, એના તમને ગ્રાફ આપ્યા છે, સ્તંભાકૃતિ આપેલી છે, અલગ અલગ ડેટા આપેલો છે, બરાબર. તો એના માટે હું અલગથી વિડીયો અપલોડ કરીશ, જે તમને 5 માર્કની અંદર ગ્રાફ પૂછાતો હોય જે તમને સમજાવીશ, બરાબર. અત્યારના આ ચેપ્ટરમાં ગ્રાફ સિવાયનું શું પૂછે ને એ તમને કરાવી દીધું છે તમને. ક્લિયર છે. હવે આ બધા પોઈન્ટ તમે જોઈ શકો છો. આ બધા પોઈન્ટ તમારે લાઈનમાં યાદ રાખવાના છે.
આકૃતિના જે અલગ અલગ અર્થ જે આકૃતિ આલેખના પર જે બધા લાઇનમાં પોઈન્ટ છે તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ છે કે આમાંથી એ તમારે યાદ રાખવાના રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા તમારા ફ્રેન્ડને શેર કરજો એટલે બધાને આ બધી વસ્તુ મળી રહે. PDF ડાઉનલોડ કરવા માટે મેં તમને કીધું હતું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી હશે, એના પર તમે ક્લિક કરશો એટલે એના ઉપર તમે પહોંચી થશો. ટેલિગ્રામ તમારે ડાઉનલોડ કરવું પડશે, યાદ રાખજો, બરાબર. અને એ ચેનલને તમે જોઈન કરી નાખજો. એમાં હું ધોરણ 10 અને ધોરણ 12નું મટીરિયલ અપલોડ કરતો હોઉં છું. એમાં તમને આ PDF મળી જશે. ક્લિયર છે? હવે આપણે મળી નેક્સ્ટ ટાઈમે જેમાં હું તમને આના પછીનું ચેપ્ટર કરાવવાનું છે. ક્લિયર છે?